આજે રાજકોટ નહીં સુવે 1 થી 4 માં ફેસ્ટિવલમાં નથી સૂતું, બાકી રેગ્યુલર ડેઝમાં રાજકોટ 1 થી 4 બધાને ખબર છે બંધ હોય, રજા હોય, ઊંધિયું ખાઈને છાશ પીને બધા સુઈ જાય છે. પણ આજે ઉત્તરાયણ છે તો આઈ એમ શ્યોર કે કોઈ નહીં સુવે 1 થી 4. ખાસ આપ અભિનેત્રી છો, આમ તો હંમેશા આપણો શેડ્યુલ બીઝી રહેતો હોય છે, આજે અમે ફેસ્ટિવલમાં ખાસ કરીને સમય કાઢી લઈએ છીએ 2-3 દિવસ માટે, કારણ કે એના સિવાય અમારા માટે સન્ડે તો હોતા નથી કે આજે રવિવાર છે એટલે રજા. એટલે ખાસ કરીને અમે એવી ટ્રાય કરીએ છીએ કે દિવાળી હોય કે ઉત્તરાયણ હોય જ્યાં ફેમિલી મળવાની હોય ત્યારે અમે લોકો ટ્રાય કરીએ છીએ. ખાસ પરિવાર સાથે મકરસંક્રાંતિ ઉજવવાની કેવી મજા હોય છે? પરિવાર જોડે, ફેમિલી જોડે, બધા આઈ મીન ફેમિલી ફ્રેન્ડ્સ બધા જોડે બહુ જ મજા આવે, કારણ કે એક જ દિવસ હોય છે જ્યાં બધા પોતપોતાના કામ છોડીને ફાઇનલી મળીએ છીએ. બસ બધા ભેગા મળીને મજા કરી રહ્યા છે ઉત્તરાયણમાં. બેન એ જ હોય છે મારા માટે પતંગ ચગાવી સેકન્ડ પ્રાયોરિટી હોય છે, ફર્સ્ટ કે બધાને મળવું ફેમિલી ફ્રેન્ડ્સ જોડે. ખાસ આજે શું જમવાના જમવાનું શું હોય? ચાપડી ઊંધિયું હોય જ અમારે, ચાપડી ઊંધિયું, છાશ, ચીકી, શેરડી આ બધું તો ચાલતું જ રહેતું હોય છે, પણ ખાસ ઊંધિયું. ચોક્કસથી તમે શું કહેશો આજના દિવસને લઈને? કેવી હવે કેવી ઉજવણી કરી જાય? મેં પહેલા પણ કીધેલું છે કે આખા વર્ષમાં આપણે કોઈ પણ ફેસ્ટિવલ હોય ગુજરાતમાં સ્પેશિયલી રાજકોટ ગરબા કરવા બહુ જ ગમે છે. ચોક્કસથી અત્યારે જે છે એક અલગ માહોલ છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે જે છે સુધા ડાંગર એમનો પરિવાર છે તે પણ જે છે અત્યારે એ ઉજવણી કરી રહ્યા છે. હાલ જે છે માહોલ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી છે તે પણ એમનું પણ કહેવું છે કે જે છે મકર સંક્રાંતિના તહેવાર પર ખાસ સમય કાઢતા હોય છે. સામાન્ય રીતે તેઓ પાસે સમય નથી હોતો, પરંતુ આ એક પરિવાર સાથે માણવાનો તહેવાર છે, એટલા માટે તેઓ ખાસ સમય કાઢીને પણ આજની ઉજવણી કરી રહ્યા છે. આજે રાજકોટ નહીં સુવે 1 થી 4 માં ફેસ્ટિવલમાં નથી સૂતું, બાકી રેગ્યુલર ડેઝમાં રાજકોટ 1 થી 4 બધાને ખબર છે બંધ હોય, રજા હોય, ઊંધિયું ખાઈને છાશ પીને બધા સુઈ જાય છે. પણ આજે ઉત્તરાયણ છે તો આઈ એમ શ્યોર કે કોઈ નહીં સુવે 1 થી 4. ખાસ આપ અભિનેત્રી છો, આમ તો હંમેશા આપણો શેડ્યુલ બીઝી રહેતો હોય છે, આજે અમે ફેસ્ટિવલમાં ખાસ કરીને સમય કાઢી લઈએ છીએ 2-3 દિવસ માટે, કારણ કે એના સિવાય અમારા માટે સન્ડે તો હોતા નથી કે આજે રવિવાર છે એટલે રજા. એટલે ખાસ કરીને અમે એવી ટ્રાય કરીએ છીએ કે દિવાળી હોય કે ઉત્તરાયણ હોય જ્યાં ફેમિલી મળવાની હોય ત્યારે અમે લોકો ટ્રાય કરીએ છીએ. ખાસ પરિવાર સાથે મકરસંક્રાંતિ ઉજવવાની કેવી મજા હોય છે? પરિવાર જોડે, ફેમિલી જોડે, બધા આઈ મીન ફેમિલી ફ્રેન્ડ્સ બધા જોડે બહુ જ મજા આવે, કારણ કે એક જ દિવસ હોય છે જ્યાં બધા પોતપોતાના કામ છોડીને ફાઇનલી મળીએ છીએ. બસ બધા ભેગા મળીને મજા કરી રહ્યા છે ઉત્તરાયણમાં. બેન એ જ હોય છે મારા માટે પતંગ ચગાવી સેકન્ડ પ્રાયોરિટી હોય છે, ફર્સ્ટ કે બધાને મળવું ફેમિલી ફ્રેન્ડ્સ જોડે. ખાસ આજે શું જમવાના જમવાનું શું હોય? ચાપડી ઊંધિયું હોય જ અમારે, ચાપડી ઊંધિયું, છાશ, ચીકી, શેરડી આ બધું તો ચાલતું જ રહેતું હોય છે, પણ ખાસ ઊંધિયું. ચોક્કસથી તમે શું કહેશો આજના દિવસને લઈને? કેવી હવે કેવી ઉજવણી કરી જાય? મેં પહેલા પણ કીધેલું છે કે આખા વર્ષમાં આપણે ગરબા તો હોય જ છે. કોઈ પણ ફેસ્ટિવલ હોય ગુજરાતમાં સ્પેશિયલી રાજકોટ ગરબા કરવા બહુ જ ગમે છે. ચોક્કસથી અત્યારે જે છે એક અલગ માહોલ છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે
જે રીતના અત્યારે જે છે શ્રદ્ધા ડાંગર અને એમનો પરિવાર છે તે પણ જે છે અત્યારે અહીંયા ઉજવણી કરી રહ્યા છે. હાલ જે છે અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી છે તે પણ એમનું પણ કહેવું છે કે તેઓ જે છે મકર સંક્રાંતિના તહેવાર પર ખાસ સમય કાઢતા હોય છે. સામાન્ય રીતે તેઓ પાસે સમય નથી હોતો, પરંતુ આ એક પરિવાર સાથે માણવાનો તહેવાર છે, એટલા માટે તેઓ ખાસ સમય કાઢીને પણ આજની ઉજવણી કરી રહ્યા છે.